ગુડ મોર્નિંગ ગાઈઝ, હું છું તમારી ચહેતી દેવલ. હવે હું જ પણ જાઉં છું જીમ પર અને પીવું છું બ્લેક કોફી. બ્લેક કોફી પીને જઈએ એટલે મસ્ત એનર્જી રહે, એટલા માટે બ્લેક કોફી. મળીએ ચલો આપણે જીમમાં. ચલો ગાઈઝ, હું આવી ગઈ છું જીમ પર. થોડી આજે ફેશનેબલ બનીને, બરાબર? ગુડ. કેવી લાગુ છું? કમ્પ્લીટ ને? આજે હતો મારો લેગ ડે, એટલે આજે હું લેગ મારીશ. બાપા, ખતરનાક લેગ દુખે છે. લેગ મારવા બહુ જ મુશ્કેલ છે. હે ભગવાન, આ સુમો સ્કોટે તો મારી જાન લઈ લીધી. પગની તો કઢી કરી નાખી. હવે સીડીઓ બી નહીં ઉતરાય મારાથી. પગ ધ્રુજવા લાગશે. સાચે માં ભાઈ, લેગ તો ના જ કરાય. હું થઈ ગઈ છું રેડી. હવે નીકળીએ ઓફિસ જવા માટે. ચલો મળીએ હવે આપણે ઓફિસમાં. મારી 4 પૈયાની સવારી નીકળી ગઈ છે હવે ઓફિસ જવા માટે. ગાઈસ, હું આવી ગઈ છું મારી ઓફિસ પર. આજે તો મસ્ત એકદમ ફ્રેશ છું. મજા આવી ગઈ આજે જીમમાં પણ મસ્ત એક્સરસાઇઝ કરી. હવે દેખીએ આગળનો દિવસ કેવો જાય છે મારો. સારો જાય તો સારી વાત છે. કોઈ મને બોલે ના તો સારું. બોલે તો શેનું બોલી જાય, મને ફોડી ના દઉં એને. હેલો ગાઈસ, મારો બ્રેક ટાઈમ પડી ગયો છે અને હવે હું જમવા બેઠી છું. આજે હું જમવામાં લઈને આવી છું રાગીના પાપડ. શેકેલા છે, ફ્રાઈડ નથી. પછી ગિલોડી બટાકાનું શાક, મારું ફેવરેટ, આઈ લવ મોસ્ટ ફેવરેટ મારું શાક છે. રોટલી અને મસ્ત પુદીનાવાળી છાશ, મસાલા છાશ, મસ્ત પુદીનાવાળી. આજે તો મજા આવી જશે જમવાની. પેટ ભરીને ખાઈ લઈએ એટલે આખો દિવસ એનર્જી રહેશે. ચલો મળીએ આપણે ખાધા પછી. ધાબા ઉપરથી ગાઈસ, અમારો બોલ ઉપર જતું રહ્યું છે ઘરના ધાબા ઉપર, તો ચેક ચડીને લાયા. ચલો હવે પાછી ગેમ રમવાની ચાલુ કરીએ છીએ. ક્રિકેટ 4 રન, એક બોલ 4 રન. ચલો ગાઈઝ, આજે વિડીયો શૂટ નથી કરવાનો એટલે હું જઉં છું બજારમાં મારે થોડું કામ છે, તો ફટાફટ બજારમાંથી કામ ખતમ કરીને અને પછી આવી જાઉં. ઓકે ગાઈઝ, ચલો આજે જમવામાં ખમણ છે. મજા આવી જશે. યમી યમી એન્ડ હેલ્ધી. તો આજે આપણે ખમણ ખાઈશું. અથાણું વાળવા એમ. ઓકે બાય, હેડો આવજો. ગાઈસ, કેટલા બધા હોર્મોનલ એકને થઈ ગયા છે. અચાનક જ આખો ફેસ ખરાબ થઈ ગયો. હવે આઈ હોપ ફટાફટ ઠીક થાય. ડર્મેટની દવા તો ચાલુ કરી દીધી છે. એક તો મારા ફેસ એટલો સેન્સિટિવ કે પિમ્પલના દાગ તરત પડી જાય. પિમ્પલ તો થાય પણ એના પહેલાં દાગ થઈ જાય. બધું રેડ થઈ ગયું. પિમ્પલ ઓછા છે પણ દાગ એટલા બધા થઈ જાય ને, પૂછો મત. શું કરે છે યાર? કેટલો મસ્ત ચહેરો હતો, ખબર નહીં કેમ બગડી ગયો, કોની નજર લાગી ગઈ. બસ હવે ઘરનું કામ ખતમ કરી દીધું છે. વાસણ ઘસી લીધા, મસ્ત જમી લીધું અને હવે હું ટીવી જોવા બેઠી છું. મસ્ત એક મૂવી દેખતી, મતલબ એમને રિમોટથી ફેરવતી હતી. મસ્ત એક મૂવી આવી ગઈ, નવી મૂવી, મજા આવી ગઈ. બ્રહ્માસ્ત્ર જેવી છે, સાઉથની મૂવી, મીરાઈ કરીને. તો એ મૂવી જોઈ રહી છું. તો હવે મને ઇન્ટરેસ્ટ થઈ ગયો એટલે હવે આખી પૂરી નહીં કરું ત્યાં સુધી મને ચેન નહીં પડે. અને હા, તમે મારો વિડીયો જોવો છો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ કરો. ઓકે, પ્લીઝ કરો. ઓકે, લાઇક કરો, જેટલું બને એટલું શેર કરો, સબસ્ક્રાઈબ કરો પ્લીઝ. ચલો ગાઈસ, હવે દૂધ મેળવી દઈએ એટલે કાલે દહીં તૈયાર થઈ જશે અને પછી મસ્ત ઠંડી છાશ પીવાની. ઉનાળામાં છાશ પીધા વગર તો ચાલે જ નહીં, એટલે મસ્ત ઘરનું જ દહીં જમાવવાનું તો બેસ્ટ બને. ચલો એ કેવી રીતે જમાવું છું એ જુઓ, બરાબર? મસ્ત એક ચમચી અમૂલ દહીં લઈ લીધું છે, બરાબર? આટલું નાખી દીધું. હવે એને મસ્ત એમ કરીને સ્વીચ કરી દઈએ એટલે ઉપર મસ્ત ફેન થઈ જાય ને એટલે મસ્ત જમશે દહીં. જો એકદમ આવી રીતે છે ને ફેન થઈ ગયું છે ને મસ્ત. હવે કાલે મસ્ત દહીં જામી જશે. યે!
ચલો ગાઈઝ, હવે હું સૂઈ જાઉં છું. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ્સ, ટેક કેર. અને હા, વિડીયો જુઓ છો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ જરૂરથી કરજો, એટલે મને થોડું મોટિવેશન મળી જાય. ઓકે, ગુડ નાઇટ, મળીએ કાલ સવારે. બાય.